તો આ તરફ વરસાદની આગાહીને પગલે બોટાદમાં તંત્ર એલર્ટ મોડ પર છે। માર્કેટયાર્ડમાં આવતા ખેડૂતોને એપીએમસી ચેરમેને એક તરફ સૂચનાઓ આપી છે। વરસાદના કારણે ખેડૂતોને જણસી ઢાંકીને લાવવા માટે સૂચન કરવામાં આવ્યું છે। જણસીને પ્લાસ્ટિક કે પછી તાડપત્રીથી ઢાંકીને લાવવા માટે સૂચન કરાયું છે। વેપારીઓને પોતાના ગોડાઉનમાં જણસી રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે। એક તરફ કમોસમી વરસાદની હજુ પણ આગાહી કરવામાં આવી છે, ત્યારે બોટાદમાં માર્કેટયાર્ડમાં ખેડૂતોને અને વેપારીઓને સૂચના આપવામાં આવી છે અને બીજી તરફ મોટી સંખ્યામાં ખેડૂતો આવતા હોય છે માર્કેટયાર્ડમાં, ત્યારે ગોડાઉનમાં જણસી રાખવા માટે વેપારીઓને પણ ખાસ સૂચના આપવામાં આવી છે અને જે જણસી છે તે ખેડૂતોને ઢાંકીને લાવવા માટે સૂચના આપવામાં આવી છે, કારણ કે હજુ પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને માર્કેટયાર્ડમાં મોટી સંખ્યામાં અત્યારે ખેડૂતો આવી રહ્યા છે। ત્યારે એપીએમસી ચેરમેને આ મહત્વપૂર્ણ સૂચના આપી છે અને એ કહેવામાં આવ્યું છે કે કમોસમી વરસાદની આગાહી છે, ત્યારે તેને લઈને જે પણ જણસી ખેડૂતો લાવે છે તે ઢાંકીને લાવવા સૂચન કરાયું છે। આગામી દિવસોમાં જ્યારે હવામાન ખાતાએ 21 થી 25 સુધીની વરસાદની કમોસમી વરસાદની આગાહી કરી છે, ત્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડ દ્વારા આગામી દિવસોમાં જે ખેડૂતો જણસી લાવી અને પોતાનો અહીંયા વેચવા માટે આવી રહ્યા છે એવા તમામ ખેડૂતોને એક જાહેરાત દ્વારા નિવેદન કરવામાં આવેલ છે કે પોતે પોતાની જણસી પ્લાસ્ટિકના કાગળો તાડપત્રીમાં ઢાંકીને લાવે અને વેપારીઓને પણ પોતાના ખેડૂતોને સૂચના આપવા માટે અમે જાણ કરેલ છે અને બોટાદ એપીએમસીમાં આવેલા શેડની અંદર જ પોતાનો માલ ઉતારે, જેથી કરી અને ખેડૂતોનો માલ બગડે નહીં।